હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સ્વાગત છે આજ તમારું મસ્ત મજાના વ્લોગમાં. આજે અમે વ્લોગની શરૂઆત બપોરથી કરી છે, કેમ કે આજે વરસાદી હતો ને કૃષિ વચમાં વાડો થતો હતો અને કામ બધું હતું. તો આજે અમે બપોરથી શરૂઆત કરી છે વ્લોગની. તો હેલો મિત્રો, મેં જોઈ લો એક ચૂલે દૂધ ગરમ કરવા મૂક્યું અને બીજા ચૂલે મગની દાળ કરવા મૂકી અને મેં રોટલી લોટ બાંધી રાખ્યો છે. હવે રોટલી કરવા પૂરતી જ છે એટલે આપણે બપોરના રસોઈની તૈયારી થઈ ગઈ. હવે બપોરના જો અમે બધાએ જમી લીધું છે. જમીને પછી મેં ક્રિશને હુડાવ્યો એમ તમને બધાને જાળી બતાવું, પણ ત્યાં નહીં બોલું કેમ કે ત્યાં ક્રિશ હૂતો ને પંખાનો અવાજ આવે એમ, એટલે કાંઈ નહીં સંભળાય એમ. સુઈ ગયો છે. તો અત્યારે ઘડિયાળમાં જો 1:30 વાગ્યા છે. તો મારે વાસણ ઉટકવાના બધા બાકી છે એમ, તો હું ઉટકી આવું છું, પછી પાછા ઘડીક રહીને મળીએ આપણે. આ મલ્ફા એમ કહે છે કે હું ડાયટિંગ કરું. તો હાલો તમને હું એક બતાવું શું કરે અત્યારે. આજે અષાઢી બીજ છે, તો બધા મિત્રોને અષાઢી બીજની શુભકામના. હેલો મિત્રો, રૂંડાના 4 વાગી ગયા છે. તો મેં એક ચૂલે ચા બનાવવા મૂકી ને બીજા ચૂલે મેં કૃષિ માટે ખીચડી બનાવવા મૂકી. એટલે કે અત્યારે રૂંડાના 4 વાગી ગયા, તો ચા તો પીવી જ પડશે, એટલે મેં એક ચૂલે ચા બનાવવા મૂકી ને કૃષિ હમણાં ઉઠશે એટલે ડાક ઉઠીને ઘડીક રમશે ને એવું કરશે, પછી રૂંડાની ખીચડી ખવડાવશે. એના માટે મેં ખીચડી બનાવવા મૂકી. હાલો તો હવે જોઈએ પપ્પા દીકરા બે શું કરતા હશે. ઉઠી ગયો? લે ઉઠી ગયો? હે હા, જય શ્રી કૃષ્ણ કરો બધાને. જય શ્રી કૃષ્ણ કર. જય શ્રી કૃષ્ણ કર દીકુ. ટાટા કહી દે બેટા. ટાટા તો કહી દીકુ. શું કરો ભાઈ? ખીચડી ખાય કે પપ્પાની મામા ખાય. શું ખાય? ખીચડી. હા જાઓ, કૃષિ ટીવી જોતે જોતે ખીચડી ખાય. એટલે તને ટીવી જોતે જોતે જ ખીચડી ખાવી જોઈએ? હે હા. ખીચડી કેવી છે? ખીચડી કેવી છે દીકરા? શું કરે? કઈ બજારે જાવું ને પકોડાનો માલ લેવા, તો કુકરની સીટી બગડી ગઈ, તો બેગે લેતી જાય તી હું થઈ જાય. કૃષિ સમજો પપ્પા, હું તારે આવું છે? હે તારે આવું? ઓય બજારમાં આવું? તને કહું આવું છે મારે બજારમાં કે ખરીદી થઈ ગઈ? આવો ખરીદી થઈ ગઈ. કે બાકી છે? થોડી ઘણી બાકી છે, થઈ ગયા. બજારમાં આવી ગયા એમ? બજારમાં જતા તો અમે બધી વસ્તુ લઈ આવ્યા. તો હાલો તમને બધી વસ્તુ બતાવું. પહેલા તો ખારેક, પછી બ્રેડ, બટેટા, આદુ ને ટમેટા ને વટાણા મરચાં ને આમાં તો ઇન્ટેશનલ નાસ્તો હો. શેમ્પુ, ટોસ, પછી કોલગેટ, આ બિસ્કીટ. એમાં આ તો મારું ખાસ કામ હતું, આના વગર તો કાંઈ થતું નતું. એવું છે? એમાં શું કરાયું? આજે પકોડાનો પ્રોગ્રામ છે, તો બધું જો તૈયાર થઈ ગયું છે. જો આજે મારી બેન આવી છે, તો એ બધી ભરવા વર્ગી ગઈ, એટલે કંઈ કામની મારું ઉપાધિ નથી. હવે હું અહીં જો તરવા વર્ગી ગઈ. તો ચાલો બધા પકોડા ખાવા. પકોડા બની ગયા છે, તો હાલો બધા જમવા. વરસાદ કેવા બેના? મસ્ત. તને કેવો લાગ્યા? મસ્ત.